કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણે 12 સાયન્સમાં બોર્ડના 2020 થી 2024 ના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટબુક સોલ્વ કરી રહ્યા છે. જેમાં આજે આપણે ચેપ્ટર નંબર 12 નિવસન તંત્રના 2020 થી 2024 ના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટબુક સોલ્વ કરવા છે. તો ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર 12 2020 થી 2024 ના બોર્ડના MCQ. ચેપ્ટર નંબર 12 નિવસન તંત્ર 2020 થી 2024 ના બોર્ડના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટબુક નો પહેલો ક્વેશ્ચન 2024 નો. અહીં આપણને ચાર વિકલ્પ આપેલા છે, ચાર વિધાન આપેલા છે. એમાંથી આપણે સાચું અને ખોટું વિધાનને શોધવાનું છે. અહીં આપણને ચાર ઓપ્શનમાં એના આન્સર પણ આપેલા છે. તો આમાંથી આપણે કયું હશે એ ચેક કરશું. આ પ્રશ્ન પિરામિડ ઉપર આધારિત છે. આ ચેપ્ટરમાં સૌથી વધારે જે પ્રશ્નો આવે છે નિવસન તંત્રમાં, એક પિરામિડનો, બીજું વિઘટનનો અને ત્રીજું પોષક સ્તરમાંથી. ખાસ બોર્ડમાં આ ત્રણ ટોપિકમાંથી સૌથી વધારે પ્રશ્ન આવે છે, જે તમે હવે જોશો એટલે તમને ખ્યાલ આવશે. અહીં પ્રથમ પ્રશ્ન 2024 નો એ પિરામિડ આધારિત જ છે. પિરામિડના ચાર વિધાન આપ્યા છે, જેમાંથી આપણે સાચું વિધાનને અને ખોટું વિધાનને અલગ કરવાનું છે. તો પ્રથમ વિધાન આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના પિરામિડ હંમેશા ઉધ્વવર્તી જ હોય છે. આપણી ચોપડીમાં બે શબ્દો લખ્યા છે, ઉધ્વવર્તી અને અધોવર્તી. અહીં ઉધ્વવર્તી એટલે કે પિરામિડ સીધો હોય અને અધોવર્તી એટલે પિરામિડ ઊંધો હોય. અને આપણે એ પણ જાણીએ છીએ કે પિરામિડમાં નીચે પ્રથમ શું આવે? ઉત્પાદકો. પછી ધીરે ધીરે જઈએ એટલે ઉપભોક્તાથી શરૂ થાય. પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા. તો જ્યાં આગળ જે નિવસન તંત્રમાં ઉત્પાદકોની સંખ્યા વધુ હોય એ નીચે હોય, એટલે એનો પિરામિડ ઉધ્વવર્તી હોય, એટલે કે સીધો હોય. રાઈટ. અને જ્યાં ઉત્પાદકોની સંખ્યા ઓછી હોય અને ઉપભોક્તાની સંખ્યા વધારે હોય, એ પિરામિડ થઈ જાય ઊંધો, અર્થાત અધોવર્તી. તો આ વસ્તુ ખાલી ક્લિયર હોય તો તમને આ બહુ સરળતાથી આના MCQ તમે સોલ્વ કરી શકો. અને પાછા આ બધા સેન્ટેન્સ ચોપડીના ટેક્સ્ટબુકના જ બેઠી લાઈન જ છે. ઓકે, તો ચાલો પહેલો વાક્ય શું છે? ઉર્જાના પિરામિડ હંમેશા ઉધ્વવર્તી જ હોય છે. ઉધ્વવર્તી એનો મતલબ સીધા. ઉધ્વવર્તી મતલબ સીધા. તો આપણને ખ્યાલ છે કે ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ હોય. કેમ? કારણ કે જેમ જેમ આગળ વધતા જાય, ઉત્પાદકોથી ઉપભોક્તા તરફ જાય, એમ ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય. કેમ કે વનસ્પતિ જે ઉત્પાદકો છે એ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ઉર્જાનું નિર્માણ કરે છે. એટલે જેમ જેમ ઉપર જતા જાઓ એમ ઉર્જા ઘટતી જાય. એટલે સૌથી નીચે ઉર્જાનું પ્રમાણ વધારે હોય, ધીરે ધીરે ઉપર જાઓ એટલે ઘટે. એટલે પિરામિડ હંમેશા કેવો થાય? ઉધ્વવર્તી થાય. એટલે પ્રથમ વિધાન આપણે આવશે સાચું. પ્રથમ વિધાન આવશે આપણું સાચું. તો સાચું પ્રથમ વિધાન છે, તો એ માં તો પહેલું ખોટું છે, બી માં પણ પહેલું ખોટું છે. એટલે એ અને બી ઓપ્શન તો કેન્સલ જ થઈ ગયા. તો હવે આપણે જોવાના રહ્યા સી અને ડી. સી અને ડી માં બંનેમાં પ્રથમ વિધાન સાચું આપ્યું છે. ત્યારબાદ બીજો વિધાન આપ્યું છે, સમુદ્રમાં સંખ્યાના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે. સમુદ્રમાં સંખ્યાના પિરામિડ સામાન્ય રીતે અધોવર્તી હોય છે ના. જયભારના પિરામિડ અધોવર્તી હોય છે. સમુદ્રમાં સંખ્યાના અને ઉર્જાના તો સીધા જ હોય છે. એટલે આ વિધાન પણ ખોટું છે. સંખ્યાના પિરામિડ અધોવર્તી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. સંખ્યાના પિરામિડ અધોવર્તી નથી, એ ઉધ્વવર્તી હોય છે. હા, જયભારના જે પિરામિડ છે સમુદ્રમાં, જયભારના પિરામિડ, એ જયભારના પિરામિડ છે એ અધોવર્તી હોય છે. એ ખાસ યાદ રાખવાનું છે. એટલે કે
સેકન્ડ વિધાન ખોટું આવશે, સેકન્ડ વિધાન ખોટું આવશે અને થર્ડ વિધાન આપણું સાચું આવશે. સેકન્ડ ખોટું, થર્ડ સાચું, સેકન્ડ ખોટું અને થર્ડ સાચું. હજુ પણ સી અને ડી આપણને સાચું જોવા મળે છે. હવે ચોથું વિધાન જોઈએ. મોટા ભાગના નિવસન તંત્રોમાં સંખ્યાના અને ઉર્જાના પિરામિડ હંમેશા અધોવર્તી હોય છે. ના, અધોવર્તી નથી હોતા. કેવા હોય છે? ઉધ્વવર્તી હોય છે, એટલે કે સીધા હોય છે. મોટા ભાગના નિવસન તંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઉર્જાના ત્રણેય પિરામિડ હંમેશા ઉધ્વવર્તી જ હોય છે, અધોવર્તી હોતા નથી. માટે આ વિધાન આપણે આવશે ખોટું. એટલે પ્રથમ સાચું, સેકન્ડ ખોટું, થર્ડ સાચું અને ચોથું પણ ખોટું છે. એટલે સી વિકલ્પ નહીં આવે. જવાબ આપણો આવશે ડી. રાઈટ. તો જો આ બધા સેન્ટેન્સ તમારી ચોપડીમાં, ટેક્સ્ટબુકમાં છે જ. રાઈટ. જવાબ આપણો ડી. પેજ નંબર 213 ઉપર આ બધા જ વિધાનો છે. સમુદ્રમાં જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે અધોવર્તી એટલે કે ઉલટા હોય છે. જો સમુદ્રમાં જૈવભારના પિરામિડ અધોવર્તી હોય છે એટલે આપણે એને સાચું કીધેલું. સંખ્યાના પિરામિડ અધોવર્તી હોતા નથી. ઉર્જાના પિરામિડ હંમેશા ઉધ્વવર્તી જ હોય છે. ઉર્જાના પિરામિડ હંમેશા ઉધ્વવર્તી હોય છે એટલે એ પણ આપણે સાચું કરી દીધું. અને ત્રીજું વિધાન, મોટા ભાગના નિવસન તંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઉર્જાના બધા પિરામિડો સીધા એટલે કે ઉધ્વવર્તી હોય છે. જ્યારે આપણને શું આપ્યું હતું? સંખ્યાના, ઉર્જાના પિરામિડ હંમેશા અધોવર્તી હોય છે. માટે આપણો જવાબ આવી ગયો ડી. પ્રથમ અને થર્ડ વિધાન સાચું, સેકન્ડ અને ફોર્થ વિધાન ખોટું આવ્યું છે. તો આ આપણે થયો પહેલો પ્રશ્ન 2024 નો પિરામિડ આધારિત. આમાં શું યાદ રાખવાનું છે? ઉધ્વવર્તી એટલે સીધું કહેવાય, અધોવર્તી એટલે ઉલટું. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. પોષક સ્તરને આધારે આવ્યો. તળાવમાં દ્વિતીય પોષક સ્તર એ ખાલી જગ્યા છે. આ આપણને ચોપડીમાં જે આકૃતિ આપી છે, ચાર્ટ આપેલો છે પોષક સ્તરનો, પ્રાથમિક પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર, જેમાં આપણને ખ્યાલ છે કે પ્રથમ પોષક સ્તરમાં કોણ આવે? ઉત્પાદકો આવે. દ્વિતીય પોષક સ્તરમાં, તૃતીયમાં પછી ઉપભોક્તા શરૂ થાય. ઉપભોક્તા પછી પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા. ઉત્પાદકોમાં કોણ? કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એ ઉત્પાદન કરે છે. ઉપભોક્તામાં કોણ? કે જે ઉપયોગ કરે છે. કોનો? ઉત્પાદકનો. એ પ્રાથમિક ઉપભોક્તા તરીકે ઓળખાય, જે દ્વિતીય પોષક સ્તરમાં આવે. પછી પ્રાથમિક ઉપભોક્તાનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે એ દ્વિતીય, અને દ્વિતીય ઉપભોક્તાનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે એ તૃતીય ઉપભોક્તા કહેવાય. એમ ક્રમશઃ પોષક સ્તરમાં એનું સ્થાન થાય છે. તો અહીં જોઈશું આપણે તળાવમાં દ્વિતીય પોષક સ્તર કોણ હોય? તો દ્વિતીય પોષક સ્તર એટલે ઉત્પાદક, ઉપભોક્તામાં જ આવી ગયો. રાઈટ. અને પ્રથમ પોષક સ્તરમાં કોણ આવે? તો કે ઉત્પાદકો. તો તળાવમાં ઉત્પાદક કોણ હોય? વનસ્પતિ પ્લવક હોય. તો વનસ્પતિ પ્લવક એ પ્રથમ પોષક સ્તરમાં આવે. હવે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તળાવમાં એ કોણ હોય? પ્રાણી પ્લવકો. કોણ આવે? પ્રાણી પ્લવકો. કેમ કે લીલ જે છે એ તો આમાં છે નહીં. રાઈટ. એટલે દ્વિતીય પોષક સ્તરમાં તળાવમાં કોણ આવશે? પ્રાણી પ્લવકો. પછી માછલી આવે. આપણે તમને ખ્યાલ હોય તો આપણે તમને એવું જણાવ્યું હતું કે માછલી એક એવું છે કે એક કરતા વધારે પોષક સ્તરમાં આવે છે. કેમ કે તળાવમાં સૌથી વધારે નાની મોટી માછલીઓ જોવા મળતી હોય. રાઈટ. પણ અહીં તળાવમાં દ્વિતીય પોષક સ્તરમાં કોને લેવાના છે? પ્રાણી પ્લવકો. આ પણ આપણી ચોપડીમાં બેઠું સેન્ટેન્સ છે. જોઈએ પેજ નંબર 210 ચાર્ટમાં દ્વિતીય પોષક સ્તર, પ્રાથમિક ઉપભોક્તા અને પ્રાણી પ્લવકો. રાઈટ. યસ. પેજ નંબર 210 ઉપર. તો ચાલો જોઈએ હવે આપણે ત્રીજો પ્રશ્ન 2024 નો બોર્ડનો. પ્રાસંગિક સૌર વિકિરણમાં
પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણ જેને આપણે પાર કહીએ છીએ, રાઈટ? ના કેટલા ટકા હોય છે? બેઠું ચોપડીનું સેન્ટેન્સ છે. કેટલું? બધાને ખ્યાલ છે. કેટલું? 2 થી 10%. 2 થી 10% કઈ આગળ છે? યસ, આ 2 થી 10%. બેઠી ટેક્સ્ટ બુકની લાઈન પેજ નંબર 209 ઉપર 2 થી 10%. પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણ જેને આપણે પાર કહીએ છીએ, ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન જેને આપણે શું કહીએ છીએ? પાર, જે 2 થી 10% હોય છે. ચોથો પ્રશ્ન આવ્યો બેટા 2024 નો જ. 2024માં પ્રથમ વખતે આ ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો પૂછાયા. મૃત અવશેષી દ્રવ્ય આહાર શૃંખલા ખાલી જગ્યાથી શરૂ થાય છે. આપણે જાણીએ છીએ કે આપણી 2 આહાર શૃંખલા છે, રાઈટ? એમાં મૃત અવશેષી આહાર શૃંખલા હંમેશા મૃત કાર્બનિક ઘટકોથી શરૂ થાય છે, રાઈટ ને? તો આ મૃત આહાર શૃંખલા એટલે કે મૃત અવશેષી દ્રવ્ય આહાર શૃંખલા એ મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે, વિઘટકોથી શરૂ થાય છે, રાઈટ? મૃત અવશેષી આહાર શૃંખલા એ મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે, જેમાં મુખ્ય કોણ હોય છે? વિઘટકો હોય છે. આ પણ બેઠી ટેક્સ્ટ બુકની લાઈન છે, પેજ નંબર 210 ઉપર. મૃત અવશેષી આહાર શૃંખલા મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે અને એ વિઘટકોની બનેલી છે. આ પણ તમારે યાદ રાખવાનું છે કે વિઘટકોની બનેલી છે. પાંચમો પ્રશ્ન 2023 નો, ફરી પાછો પિરામિડનો. 24ના પ્રશ્નો પૂરા થયા. હવે 23ના પ્રશ્નોમાં પણ પિરામિડનો જ પ્રશ્ન આવી ગયો છે. કયા પરિસ્થિતિકીય પિરામિડમાં પ્રાણી પ્લવકના વ્યાપક સ્થિત પાકનું સમર્થન કરતા વનસ્પતિ પ્લવકના નાના સ્થિત પાક હોય છે? કોણ આવશે? જૈવભારનો ઉલટો પિરામિડ. કોણ આવે છે આમાં? જૈવભારનો ઉલટો પિરામિડ. આ પણ આપણી ચોપડીમાં આની જે પિરામિડની આકૃતિ આપી છે એના નીચેનો આન્સર સ્થિત કરેલો છે, જૈવભારનો ઉલટો પિરામિડ. બેઠું સેન્ટેન્સ છે આકૃતિ 12.4માં પેજ નંબર 212માં. પ્રાણી પ્લવકના વ્યાપક સ્થિત પાકનું સમર્થન કરતા વનસ્પતિ પ્લવકના નાના સ્થિત પાકનો જૈવભારનો અધોવર્તી પિરામિડ ઉલટો પિરામિડ હોય છે. રેડી? બેઠી સેન્ટેન્સ છે. ચાલો નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન આવ્યા આપણે 2023નો, અર્થાત 2023નો બીજો પ્રશ્ન. જો કઈથી પ્રશ્ન આવ્યો છે? મૃત અવશેષી આહાર શૃંખલા. 24માં પણ આનો પ્રશ્ન આવ્યો. પિરામિડનો 24માં પ્રશ્ન હતો. 23માં પણ એ જ પ્રશ્નો એ જ ટોપિકમાંથી રિપીટ થઈ રહ્યા છે. મૃત અવશેષી આહાર શૃંખલા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? હા, એ ખાસ જોવાનું છે આપણને શું પૂછ્યું છે. અહીં ખોટું વિધાન પૂછ્યું છે, એનો મતલબ 4 વિધાનમાંથી 3 વિધાન સત્ય હશે અને 1 વિધાન ખોટું હશે. તો ચાલો જોઈએ આપણે. પ્રથમ વિધાન છે બેક્ટેરિયા મૃત દ્રવ્યોના વિઘટન દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે. સાચું છે, કારણ કે વિઘટકોના બનેલા છે મૃત અવશેષી આહાર શૃંખલા, અને વિઘટકોમાં વિષમપોષીનો સમાવેશ થાય છે, અને વિષમપોષીમાં કોનો સમાવેશ થાય છે? બેક્ટેરિયા અને ફૂગ. માટે બેક્ટેરિયા એ મૃત દ્રવ્યોના વિઘટન દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે. એકદમ સાચું વિધાન છે. મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. હમણાં આપણે ક્વેશ્ચન જોયો કે મૃત અવશેષી આહાર શૃંખલા મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે, માટે આ વિધાન પણ સાચું છે. વિઘટકો પાચક ઉત્સેચકો સ્ત્રવિત કરે છે. અરે મારા ભઈલા, મૃત અવશેષી આહાર શૃંખલા કોની બનેલી છે? વિઘટકો. વિઘટકોમાં કોણ થાય? બેક્ટેરિયા અને ફૂગ. તો એ જ આ આહાર શૃંખલામાં સંકળાયેલા છે. તો ઉત્સેચકો એ ઘટકોનું મૃત અવશેષી દ્રવ્યોનું વિઘટન માટે જે ઉત્સેચક જોઈશે એ કોણ આપવાનું? વિઘટકો, એટલે કે બેક્ટેરિયા અને ફૂગ. માટે આ પણ વિધાન સાચું છે. હવે રહ્યો એક જ વિધાન ખોટું, તો જવાબ ડી જ આવવાનો છે. પણ આપણે ચેક કરી લઈએ.
નકામા પદાર્થોને વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે. ના, નકામા પદાર્થોને વિઘટકો જટિલ કાર્બનિક નહીં, અકાર્બનિકમાં ફેરવે. શેમાં ફેરવે છે? અકાર્બનિકમાં. જટિલમાં થોડા ફેરવે, અકાર્બનિકમાં ફેરવે. ઓકે, માટે આ વિધાન ખોટું છે. આન્સર આવશે આપણો ડી. આન્સર આવશે આપણો ડી. તો છઠ્ઠા પ્રશ્નનો આન્સર આવ્યો છે બેટા ડી. પેજ નંબર 210 ઉપર 210 માંથી 6 માંથી 5 પ્રશ્નો 210 માંથી પૂછાયા. મૃત અવશેષી આહાર શૃંખલા મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય. કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષી ઘટકોના વિઘટન માટે જરૂરી ઉર્જા કે પોષણ ત્યાંથી જ મેળવે છે, બેક્ટેરિયા અને ફૂગ દ્વારા જ. અને ઉત્સેચકો એ સ્ત્રવિત કરે છે વિઘટકો જ. તથા મૃત નકામા પદાર્થોને સરળ અકાર્બનિકમાં, આપણે તો જટિલ કાર્બનિક લખ્યું હતું, જટિલ નહીં, સરળ, અને કાર્બનિક નહીં પણ અકાર્બનિકમાં ફેરવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. 7મો પ્રશ્ન આવી ગયા છે હવે 2022. 2 પ્રશ્નો 2023 ના આવ્યા, 4 પ્રશ્નો 2024 ના આવ્યા, હવે આવે છે 2022. કયા નિવસન તંત્રમાં જૈવભારનો ઉલટો પિરામિડ જોવા મળે? બોલો બોલો બોલો. જૈવભારનો પિરામિડ ઉલટો હોય એવો કયો છે? સમુદ્ર કો, દરિયાઈ કો? યસ, દરિયાઈ નિવસન તંત્રમાં જ જૈવભારનો પિરામિડ ઉલટો એટલે કે અધોવર્તી હોય છે. પેજ નંબર 213 ઉપર. સમુદ્ર, દરિયાઈ, જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે. યસ. 8મો પ્રશ્ન 2022 નો. પ્રાણી પ્લવકનો સમાવેશ કયા પોષક સ્તરમાં થાય છે? અગાઉ પ્રશ્ન આપણે આવી ગયો હતો, રાઈટ. હવે અહીંયા આગળ એ લોકોએ પ્રથમ, દ્વિતીય, તૃતીય પોષક સ્તરની જગ્યાએ ઉપભોક્તાઓના નામ લખ્યા છે, રાઈટ. હવે પ્રાથમિક ઉત્પાદક તો આવે નહીં બેટા, કેમ કે પ્રાણી પ્લવક છે એટલે ઉપભોક્તા જ છે, એટલે આ આન્સર તો નહીં જ આવે. હવે પ્રાથમિક ઉપભોક્તા છે, દ્વિતીય ઉપભોક્તા છે કે તૃતીય ઉપભોક્તા છે? તો અગાઉ મેં તમને આ વિડીયોમાં ચર્ચા કરી કે વનસ્પતિ પ્લવક એ ઉત્પાદકમાં આવે અને પછી પ્રાણી પ્લવક છે એ ઉપભોક્તામાં આવે. હવે ઉપભોક્તામાં પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા અને તૃતીય ઉપભોક્તા આવે. તો પ્રાણી પ્લવક જે છે એ પ્રાથમિક ઉપભોક્તા છે, રાઈટ. એટલે જવાબ આવશે આપણો બી, પ્રાથમિક ઉપભોક્તા, જે આપણને ચાર્ટમાં બતાવ્યું છે પેજ નંબર 210 ઉપર. પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય પોષક સ્તર. આપણને પ્રશ્ન પેલો પ્રાણી પ્લવકનો આગળ પૂછાયો હતો. અહીંયા આગળ જવાબ આવશે પ્રાથમિક. ચાલો હવે 2020 નો. 21 નો આપણે કોરોનાને કારણે બોર્ડની એક્ઝામ લેવાઈ નથી એટલે એના પ્રશ્નો આપણી પાસે છે નહીં, પેપર હતું નહીં. તો 2020 નો 9મો પ્રશ્ન આવ્યા છે આપણે. સમુદ્રમાં જૈવભારના પિરામિડ સામાન્યતઃ કઈ હોય? 24માં આવ્યો, 22માં આવ્યો, 23માં આવ્યો, 20માં આવ્યો. જૈવભારનો પિરામિડ સમુદ્રમાં હંમેશા કેવો હોય છે? અધોવર્તી જ હોય છે. એક જૈવભારનો પિરામિડ સમુદ્રમાં જ અધોવર્તી હોય છે, ઉલટો હોય છે. પેજ નંબર 213 ઉપર સીધું સેન્ટેન્સ છે. ઓકે, અને હવે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન, 10મો પ્રશ્ન 2020 નો. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અંદાજિત ખાલી જગ્યા શુષ્ક વજન કાર્બનિક પદાર્થો આંકવામાં આવે છે. કેટલી? 170 બિલિયન ટન. બેઠું સેન્ટેન્સ છે પેજ નંબર 207 ઉપર. અંદાજિત 170 બિલિયન ટન. જોયું વિદ્યાર્થી મિત્રો? બધા જ પ્રશ્નો ક્યાંથી આવ્યા? ટેક્સ્ટ બુકમાંથી. 2020 થી 2024 ના બોર્ડના આ 10 પ્રશ્નોમાં આ ચેપ્ટરમાં જે પૂછાયા એ બધા ટેક્સ્ટ બુકમાં. અને સૌથી વધારે શેના પ્રશ્નો આવ્યા? એક પિરામિડના, વિઘટકોના, અને ત્રીજું આવ્યું આપણે આહાર શૃંખલાના, રાઈટ.
તો આપણે આ ટોપિક ઉપર વિશેષ ધ્યાન આપીશું, બાકીના ટોપિક ઉપર આપણે ધ્યાન તો આપવાનું છે. ઓકે, તો હવે ફરી મળીશું આપણે નવા ચેપ્ટર નવા MCQ સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.